માં આગળ વધીએ. કોંગ્રેસ ક્યારેય હારતી નથી, પણ જો એક થઈને સરકાર સામે લડે તો ચોક્કસ પરિણામ મળે. આ નિવેદન જૂનાગઢમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું. જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતના 33 જિલ્લા અને 9 મહાનગરોના પ્રમુખો માટે 2 દિવસીય ચિંતન શિબિર યોજાઈ. શિબિરના ઉદ્ઘાટન બાદ ખડગેએ પોતાના કાર્યકાળનો દાખલો આપતા કહ્યું કે પાર્ટીએ તેમને અન્યાય કર્યો હતો, છતાં તેમણે પાર્ટીની વિચારધારા ન છોડી. આજે પાર્ટીએ તેની કદર કરી તેમને સમગ્ર દેશનું નેતૃત્વ સોંપ્યું છે. કેશોદ એરપોર્ટ પર મીડિયા સાથેની વાતચીતમાં ખડગેએ કહ્યું કે દેશની આઝાદીમાં ગુજરાતના 2 સપૂતો ગાંધી અને સરદારે મહત્વનો ભાગ ભજવ્યો, પણ નામ લીધા વગર કહ્યું કે હાલમાં અહીંના જ 2 વ્યક્તિએ સંવિધાનને નેવે મૂકી દીધું. કોંગ્રેસનો એક જ માત્ર હેતુ છે સંવિધાન બચાવવાનો. और एक दो व्यक्ति भी ऐसे हैं जो देश में संविधान को सुरक्षित नहीं रहना चाहते और लोकतंत्र को भी बचाना नहीं चाहते और संविधान को भी बचाना नहीं चाहते. जो 2 लोगों ने उन्होंने जो की उसको डिस्ट्रॉय करने वाले और 1-2 लोग यहीं